હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રિવિઝન કરવાનું છે તરંગ પ્રકાશશાસ્ત્ર. ક્વિક રિવિઝનની અંદર 12મા ધોરણનું આપણું ચેપ્ટર તરંગ પ્રકાશશાસ્ત્ર. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. મોટાભાગના અમુક કન્સેપ્ટો છે એ આ વર્ષે આપણે દૂર થયા છે, એટલે એની ચર્ચા નહીં કરીએ. જે કન્સેપ્ટ આપણી ટેક્સ્ટ બુકમાં આપણે ભણવાના છે એની અહીંયા હું ચર્ચા કરીશ. અમુક સૂત્રની તારવણી છે એ કલાકમાં ન કરાવી શકાય, એટલે હું તમને કહીશ કે આ તારવણી છે તમે બુકમાંથી જોઈ લેજો, બરાબર. તો આપણે આગળ વધીએ. બહુ સરસ મજાનું ચેપ્ટર છે તરંગ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશશાસ્ત્રના રિવિઝનમાં સૌથી પહેલાં મેં તમને ગયા વખતે એક ડીસી અને એસીની વાત કરી હતી કે ડીસી અને એસી વચ્ચે એક ફાઇટ ચાલી હતી કે કોણ વધારે પ્રભાવી. એવી રીતે પ્રકાશ માટે પણ પ્રકાશની કણ અને તરંગ બે પ્રકૃતિ હતી. એ વખતે પણ ફાઇટ ચાલી હતી. અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે, અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે જે વૈજ્ઞાનિકોએ પ્રકાશ કણ પ્રકૃતિ છે એવું કીધું એને આપણે પ્રકાશના પરાવર્તન અને પ્રકાશના વક્રીભવન દ્વારા પ્રકાશની કણ પ્રકૃતિ સમજ્યા, જે આપણું કિરણ પ્રકાશશાસ્ત્ર હતું. જે વૈજ્ઞાનિકોએ એમ કીધું કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો તરંગ પ્રકૃતિ બે ઘટના, જેમ કણ પ્રકૃતિ પરાવર્તન અને વક્રીભવનથી સમજી શકાય, એમ તરંગ પ્રકૃતિ છે એ વિવર્તન અને વ્યતિકરણથી સમજી શકાય. અને વિવર્તન અને વ્યતિકરણથી જે તરંગ પ્રકૃતિ બને એ તરંગ પ્રકાશશાસ્ત્ર છે. ઓકે, તો કણ અને તરંગ બે પ્રકૃતિ, પણ કોકે કીધું કે ભાઈ પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે, કોઈ વૈજ્ઞાનિકો કે તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ બંનેને આધારે લાંબા સમય એવું સાબિત થયું કે તરંગ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. કણ અને પ્રકાશ છે એ કણ અને તરંગ બે પ્રકૃતિ ધરાવે. એટલે આની પછીનું જે આપણું ચેપ્ટર છે એ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ એટલે કણ અને તરંગ બંને પ્રકારની પ્રકૃતિ છે એ પ્રકાશ ધરાવે છે. કણ પ્રકૃતિ સમજવા માટે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જોવું પડે, જે કિરણ પ્રકાશશાસ્ત્ર છે જે આપણે ભણી ગયા છીએ. તરંગ પ્રકૃતિ છે એ વિવર્તન અને વ્યતિકરણથી સમજી શકાય, અને વિવર્તન અને વ્યતિકરણ છે એ તરંગ પ્રકાશશાસ્ત્રનો એક ભાગ છે. તો આપણે શરૂ કરીએ. તરંગ. તો સૌથી પહેલાં તરંગ કોને કહેવાય? તો તરંગની વ્યાખ્યા, તો તરંગની વ્યાખ્યા એવી છે કે માધ્યમમાં થતી વિક્ષોભની ગતિ. વિક્ષોભની ગતિ. ચલો, વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ જે ગતિ કરે એને તરંગ ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણી પાસે અહીંયા સ્થિર પાણી છે, બરાબર. આ સ્થિર પાણી છે, બધા અણુઓ સ્થિર છે. હવે અહીંયા હું પથ્થર ફેંકું એટલે આ અણુ છે એ દોલન કરે. આ અણુ દોલન કરે એની અસર બીજા અણુ ઉપર થાય, એટલે આ ડિસ્ટર્બ થયું. એ ડિસ્ટર્બન્સ અહીંયા ગયું, પછી એ ડિસ્ટર્બન્સ બાજુના અણુ ઉપર જાય, આમ ડિસ્ટર્બન્સ આગળ વધે. વિક્ષોભ. વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ આગળ વધે તો તરંગનું નિર્માણ થાય છે. ઓકે, તરંગના નિર્માણ માટે તમારે સમજવા જેવી વસ્તુ છે એ છે તરંગ અગ્ર. આ ખૂબ અગત્યનું છે, તરંગ અગ્ર. હવે તરંગ અગ્રની વ્યાખ્યા એવી થાય કે સમાન કળામાં દોલનો કરતા સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ. સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તરંગ અગ્ર કહેવાય છે. તરંગ અગ્રના પ્રકારો વિશે આપણે વાત કરીએ તો તરંગ અગ્રના સામાન્ય રીતે 3 પ્રકારના તરંગ અગ્રો છે, બરાબર. 3 પ્રકારના તરંગ અગ્રો છે. પહેલું જે તરંગ અગ્ર છે એ છે ગોળાકાર તરંગ અગ્ર. ગોળાકાર તરંગ અગ્ર. બીજું જે છે એ છે નળાકાર તરંગ અગ્ર. અને ત્રીજું જે છે એ છે સમતલ તરંગ અગ્ર. બરાબર.
હવે ગોળાકાર તરંગઅગ્ર ક્યારે ઉત્પન્ન થાય એની આપણે સહેજ વાત કરીએ તો ગોળાકાર તરંગઅગ્ર ક્યારે ઉત્પન્ન થાય મિત્રો, કે જ્યારે કોઈ બિંદુવત ઉદ્ગમ હોય, બિંદુવત ઉદ્ગમ હોય. ચલો, બિંદુવત ઉદ્ગમ એટલે એનું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે તમે પાણીની અંદર પથ્થર ફેંકો એટલે પથ્થર અહીંયા પડ્યો, આ પથ્થર છે એ બિંદુવત ઉદ્ગમ થયું. હવે એમાંથી તરંગો ઉત્પન્ન થશે. આ તરંગો આમ બધી દિશામાં આગળ વધશે. આ તરંગો જ્યારે બધી દિશામાં આગળ વધે તો આ બધા પોઈન્ટ એક સાથે હશે, એટલે આ બધા કણો એક જ સાથે તરંગો ઉત્પન્ન થયા છે. તો આ બધા કણો ઉદ્ગમથી સરખા અંતરે હોય તો આ બધા કણો જે મેં દર્શાવ્યા છે એ બધા સમાન કળામાં દોલનો કરતા હોય, અને સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી જો તમે પૃષ્ઠ દોરો તો એ ગોળાકાર તરંગઅગ્ર આવે. પાણીમાં પથ્થર ફેંકો તો એ ગોળાકાર તરંગઅગ્ર છે, બરાબર. તો આવું તરંગઅગ્ર જ્યારે બને ત્યારે ગોળાકાર તરંગઅગ્ર મળે. ચાલો પછી નળાકાર તરંગઅગ્ર. નળાકાર તરંગઅગ્રમાં છે ને રેખીય ઉદ્ગમ હોય. સમજો, રેખીય ઉદ્ગમ. ચાલો, રેખીય ઉદ્ગમ શું છે એ આપણે સમજી લઈએ. દાખલા તરીકે મારી પાસે અહીંયા એક લાઇટ છે, આ રેખીય ઉદ્ગમ છે. આ રેખીય ઉદ્ગમ છે એટલે અહીંયાથી પણ આમાંથી તરંગો ઉત્પન્ન થશે, આમ ઉત્પન્ન થશે બધી બાજુ. એને હું આમ દોરી દઉં તો એક ગોળ બને. અહીંયા બીજા તરંગો બધી બાજુ છે, હું બે દર્શાવું છું, એમાંથી એક તરંગ મળે. અહીંયાથી આમ તરંગો ઉત્પન્ન થશે, આ બધા સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા, તો આવા સર્કલ બને. અને આ સર્કલ બધા સતત હોય, એને ભેગા કરી દો તો આવો નળાકાર આકાર બને, એટલે એને નળાકાર તરંગઅગ્ર કહેવામાં આવે છે. તો આ જે આકાર છે એ નળાકાર તરંગઅગ્ર છે, બરાબર. એના પછી સમતલ તરંગઅગ્ર. સમતલ તરંગઅગ્ર એટલે ખૂબ દૂરના અંતરે, ઉદ્ગમથી દૂરના અંતરે, ઉદ્ગમથી તમે દૂર જાઓ એમ દૂરના અંતરે ગોળાકાર તરંગઅગ્ર અને નળાકાર તરંગઅગ્ર છે એ સમતલ તરંગઅગ્રમાં રૂપાંતરિત થાય છે. એ સમતલ તરંગઅગ્રમાં રૂપાંતરિત થાય છે. ચાલો, આવું ક્યાં જોવા મળે છે? તો તમે જોયું હશે કે પાણીની અંદર આપણે પથ્થર ફેંકીએ તો પછી એ પથ્થર છે એ આગળ વધતો જાય, અને એ પથ્થર આગળ વધે તો પછી તમને ત્યાં સમતલ તરંગઅગ્ર છે એ જોવા મળે છે, બરાબર. ગોળાકાર તરંગઅગ્ર આગળ વધતું જાય તો દૂર જાય પછી એ સમતલ બની જાય, બરાબર. એવું આપણે જોયું છે. તો એ દૂર જાય પછી સમતલ બની જાય છે. તો આ આપણે તરંગઅગ્રોની વાત કરી. ચાલો, તરંગઅગ્ર પછી ખૂબ અગત્યનો ટોપિક આ ચેપ્ટરનો અને ઘણી બધી વખત પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એ છે હાઇગેન્સનો સિદ્ધાંત. બહુ સરસ મજાનો સિદ્ધાંત છે. ચલો, હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે કે ભાઈ હાઇગેન્સનો સિદ્ધાંત આવો કંઈક છે કે દરેક તરંગઅગ્ર પરનો પ્રત્યેક કણ, હું ટૂંકમાં લખું છું, દરેક તરંગઅગ્ર પરનો પ્રત્યેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્સર્જિત કરે, બરાબર. તો દરેક તરંગઅગ્ર પરનો પ્રત્યેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્સર્જિત કરે, અને અમુક સમય પછી આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એટલે સમતલ દોરવામાં આવે, એ તમને નવું તરંગઅગ્ર આપે છે. આ હાઇગેન્સનો સિદ્ધાંત છે. મેં ટૂંકમાં લખ્યો છે અહીંયા, બરાબર, કે
દરેક તરંગગ્ર પરનો કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે. અમુક સમય પછી આ ગૌણ તરંગોને સ્પર્શ વસ્તુ પૃષ્ઠ દોરવામાં આવે તો એ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે છે. ચાલો આપણે જોઈએ. અહીંયા મારી પાસે એક સમતલ તરંગગ્ર છે. આ સમતલ તરંગગ્ર ગોળાકારે હોય, સમતલે હોય. આપણી ટેક્સ્ટબુકમાં બે લીધા છે, એ તમે જોઈ લેજો. હું અહીંયા સમતલ તરંગગ્ર લઈ અને તમને સમજાવું છું. ચલો, મારી પાસે આ સમતલ તરંગગ્ર છે. આ સમતલ તરંગગ્રહનો પ્રત્યેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ચલો, પ્રત્યેક કણ એટલે અહીંયા હું 2-3 કણ બતાવું. આ A, B, C, આ બધા કણો છે એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે એટલે પોતાનામાંથી ગૌણ તરંગો છે એ ઉત્સર્જિત કરે. પોતાનામાંથી ગૌણ તરંગો ઉત્સર્જિત કરે. ગૌણ તરંગો છે એ આમ ગતિ કરશે. બરાબર. હવે આ ગૌણ તરંગો જે ઉત્સર્જિત કરે એ ગૌણ તરંગો આમ આગળ વધશે. બરાબર. આમાંથી ઉત્સર્જિત થતા ગૌણ તરંગો બધી બાજુ આગળ વધે, પણ આપણે બે સાઈડ દર્શાવીએ. આમ ગૌણ તરંગો છે એ બધી બાજુ આગળ વધે. હવે ગૌણ તરંગનો વેગ v હોય તો એને t સમયમાં કાપેલું અંતર v × t થાય. તો v × t સમય પછી આ તરંગ અહીંયા પહોંચ્યું છે. બરાબર. આમાંથી ઉત્પન્ન થયેલું તરંગ અહીંયા પહોંચ્યું છે. આ તરંગ અહીંયા પહોંચ્યું છે. v × t અંતર કાપ્યું છે. t સમય પછી બધાએ v × t અંતર કાપ્યું છે. બરાબર. તો આપણે એક કામ કરી શકીએ કે આ દરેક કણને કેન્દ્ર તરીકે લઈ ગોળા દોરવામાં આવે. તો આમ ગોળા તમે દોરી શકો, આમ સર્કલ આખા, પણ આપણે અત્યારે આટલાની જ જરૂર છે. આને કેન્દ્રમાં લઈ કેટલી ત્રિજ્યાનું vt ત્રિજ્યાનું સર્કલ દોરવામાં આવે. તો આપણે આ સર્કલ દોરીએ. બરાબર. તો એ તમને અમુક સમય પછી આ ગૌણ તરંગો છે, આ બધા છે ગૌણ તરંગો જે ABCમાંથી ઉત્પન્ન થયા. હવે આ ગૌણ તરંગોને સ્પર્શતું પૃષ્ઠ દોરવામાં આવે. આને સ્પર્શે એવું આપણે પૃષ્ઠ દોરીએ. ચાલો, આને સ્પર્શતું પૃષ્ઠ તમે દોરો એટલે એ પૃષ્ઠ છે એ આમ આવે, આમ. તો એ જે બન્યું એ નવું તરંગગ્ર બન્યું. હવે મિત્રો, નવું તરંગગ્ર છે એ જૂના તરંગગ્રને આપણે નામ આપી દઈએ AB. તો નવું તરંગગ્ર છે ને એ તમને બે મળ્યા, A1 B1 અને A2 B2. તમારી ટેક્સ્ટબુકમાં ગોળ માટે દોર્યું છે, પણ છે આનું આ, એટલે હું એક સમજાવું છું. ચાલો, તો દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, ગૌણ તરંગો ઉત્સર્જિત કરે. અમુક સમય પછી આ ગૌણ તરંગોને સ્પર્શ વસ્તુ પૃષ્ઠ દોરવામાં આવે તો નવું તરંગગ્ર આપે. તો મિત્રો, હવે તમને નવા તરંગગ્ર બે મળ્યા. નવા તરંગગ્ર છે એ બે મળ્યા. જુઓ કયા કયા? એક A1 B1 અને એક A2 B2 બે મળ્યા. સમજો, A1 B1 છે એ મૂળ તરંગગ્રની પાછળ છે. ધારો કે આ તરંગગ્ર આમ ગતિ કરે છે, એવું વિચારવાનું છે. તો A1 B1 છે ને એ મૂળ તરંગગ્રની પાછળ છે. હવે મૂળ તરંગગ્રની પાછળના ભાગમાં જે તરંગગ્ર આવ્યું ત્યાં તીવ્રતા છે ને શૂન્ય હોય. ત્યાં તીવ્રતા શૂન્ય હોય. તીવ્રતા શૂન્ય હોય એનો મતલબ કે તરંગગ્ર હોય જ નહીં. તો આ તરંગગ્ર નહીં હોય. હવે તમને ખબર પડી કે આગળના ભાગમાં જે તરંગગ્ર છે ત્યાં તીવ્રતા હશે, તો આપણું સાચું તરંગગ્ર A2 B2 જે બાજુ આગળ વધે છે એ બાજુ સાચું તરંગગ્ર મળે. ચલો, હાઇગેન્સના સિદ્ધાંત પરથી ટોપિક નંબર 1.3 છે. હાઇગેન્સના સિદ્ધાંત પરથી પરાવર્તન અને વક્રીભવન. ચલો, હાઇગેન્સના સિદ્ધાંત પરથી પરાવર્તન અને વક્રીભવન વાળો ટોપિક આપણે આ વખતે કેન્સલ કરેલો છે, એટલે એની આપણે ચર્ચા નહીં કરીએ. પણ એની અંદર થોડી વાત કરી છે, પણ એના આમ થિયરી નથી, પણ એના દાખલા છે એ પાછા રાખેલા છે. એટલે હું તમને અહીંયા છે દર્શાવી દઉં કે અહીંયા પ્રિઝમ છે. સમજો, આના છે ને આના ઉપરથી થિયરીના અમુક પ્રશ્નો પૂછ્યા છે, એટલે હું તમને સમજાવું. આ પ્રિઝમ છે. આ પ્રિઝમ ઉપર હું આ સમતલ તરંગગ્ર આપાત કરું. આ સમતલ તરંગગ્ર પ્રિઝમ ઉપર આપાત થાય. સમતલ તરંગગ્ર અહીંયા જે તરંગગ્ર આવશે એને વધુ અંતર કાપવું પડશે. બરાબર, વધુ અંતર કાપવું પડે એટલે કાચમાં વધુ અંતર કાપવું પડે, તો આટલા ભાગમાં એનો વેગ ઘટી જાય. અહીંયા જે તરંગગ્રનો જે ભાગ આવશે એને ઓછું અંતર કાપવું પડશે, કારણ કે ત્યાં પ્રિઝમ પાતળો છે, ઓછું અંતર કાપવું પડે. તો આ ભાગ છે એ અહીંયાથી પસાર થાય ત્યારે વેગ થોડાક ભાગમાં જ ઘટશે, નીચેના ભાગને વેગ વધારે ભાગમાં ઘટશે. એટલે આગળનો ભાગ છે ને એ આગળ રહેશે અને પાછળનો ભાગ છે એ થોડોક પાછળ થઈ જશે, એટલે આમ થશે. પણ યાદ રાખો કે પ્રિઝમની અંદર જ્યારે તરંગ જાય છે ત્યારે એ સમતલ તરંગગ્ર છે. બરાબર, અને
જ્યારે એ પ્રિઝમમાંથી બહાર આવે છે ત્યારે પણ એ સમતલ તરંગ અગ્ર છે. એટલે આવું તમને પૂછે કે પ્રિઝમમાં કોઈ સમતલ તરંગ અગ્ર આપાત થાય તો જ્યારે એ બહાર નીકળે ત્યારે સમતલ જ રહે છે. આ એક ખાસ અગત્યની વસ્તુ છે. ચલો એના પછી મારે તમને જે સમજાવવું છે એ અંતર્ગોળ અરીસો બીજો પોઈન્ટ છે આમાં, બરાબર. આના આમ થિયરી કેન્સલ થઈ ગયેલામાં છે પણ આના દાખલા છે એટલે આપણે જોઈ લઈએ. ચાલો આ સમતલ તરંગ અગ્ર છે, સોરી અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસામાં શું થાય સમજજો. આ અંતર્ગોળ અરીસો છે એના ઉપર હું એક સમતલ તરંગ અગ્ર આપાત કરું તો આ સમતલ તરંગ અગ્ર એટલે એમાં કિરણો છે ને એ સમાંતર હોય. આવું સમતલ તરંગ અગ્ર જ્યારે અહીંયા આપાત થાય ત્યારે શું થાય જુઓ કે આ સમતલ તરંગ અગ્રનો આ કણ છે એ અહીંયા આપાત થાય, બરાબર. આ સમતલ તરંગ અગ્રમાંથી અહીંયા આપાત થાય. સમાંતર જે આપાત થાય મુખ્ય અક્ષને એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થાય, એ આપણને ખબર છે. તો આ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થઈ ગયું. ઓકે, ચાલો આ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થઈ ગયું એટલે હવે આ ઉદ્ગમ છે ને બિંદુવત બની ગયું. અને બિંદુવત ઉદ્ગમ બને એને કારણે આ બિંદુવત ઉદ્ગમ બની ગયું, સમજો. અને બિંદુવત ઉદ્ગમને કારણે જે તરંગ અગ્ર મળે ને બિંદુવત ઉદ્ગમ બની ગયું અને એને કારણે જે તરંગ અગ્ર મળે એ ગોળાકાર તરંગ અગ્ર હોય. તો યાદ રાખો કે સમતલ તરંગ અગ્ર જ્યારે આની ઉપર આપાત થયું ત્યારે એમાંથી ગોળાકાર તરંગ અગ્ર બને છે. ઓકે, હવે આપણે વાત કરીએ બહિર્ગોળ લેન્સની. એક જોઈ લઈએ. ચલો આ મારી પાસે બહિર્ગોળ લેન્સ છે. તો બહિર્ગોળ લેન્સ ઉપર હું સમતલ તરંગ અગ્ર આપાત કરું. ચાલો આ સમતલ તરંગ અગ્ર છે એ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે. હવે મિત્રો જ્યારે સમતલ તરંગ અગ્ર બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય ત્યારે એવું થાય કે હવે સમતલ તરંગ અગ્રમાં કિરણો છે ને સમાંતર હોય. હવે સમાંતર કિરણો જ્યારે લેન્સ ઉપર આપાત થાય ત્યારે લેન્સ એનું વક્રીભવન કરી અને એના મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત કરે. તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત કરે એટલે હવે આ એફ છે ને એ બિંદુવત ઉદ્ગમ થઈ ગયું. સમજો આ કિરણો જે આવ્યા અહીંયા કેન્દ્રિત થયા એટલે અહીંયા બિંદુવત ઉદ્ગમ થયું. અને બિંદુવત ઉદ્ગમ હોય તો તમને ખબર છે કે ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થાય. તો અહીંયા તરંગ અગ્ર છે એ ગોળાકાર આવશે. એટલે સમતલ તરંગ અગ્ર જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય તો સમતલ જ રહે. સમતલ તરંગ અગ્ર અંતર્ગોળમાંથી પસાર થાય તો ગોળાકાર બની જાય. સમતલ તરંગ અગ્ર લેન્સમાંથી પસાર થાય તો પણ ગોળાકાર તરંગ અગ્ર આપે છે. ચલો આ એક કેન્સલ થઈ ગયેલું છે પણ દાખલા પૂછાય એટલે એ વખતે હું કહીશ નહીં. ચલો એના પછી ડોપલર ઇફેક્ટ. ડોપલર ઇફેક્ટ. ચાલો ડોપલર ઇફેક્ટમાં શું છે કે એ તો બહુ વધારે સરસ મજાનો અને સારો એવો ટોપિક છે પણ આપણે સમજીએ કે આ પ્રકાશ ઉદ્ગમ છે. પ્રકાશ ઉદ્ગમ જ્યારે તમારી તરફ ગતિ કરે ત્યારે અવલોકનકાર છે એને જે ઓરિજિનલ તરંગ લંબાઈ હોય એના કરતાં ફેરફારવાળી તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને ફેરફારવાળા દેખાય છે. આને આધારે હું તમને એક સૂત્ર કહું છું કે ડેલ્ટા મ્યુ અપોન મ્યુ એટલે આવૃત્તિમાં થતો ફેરફાર. એનું સૂત્ર છે -v ત્રિજ્યાવર્તી છેદમાં c, બરાબર. -v ત્રિજ્યાવર્તી છેદમાં c. આ આવૃત્તિમાં થતા ફેરફારનું સૂત્ર છે. એ તમારી નજીક આવે કે દૂર જાય ત્યારે આવૃત્તિમાં આટલો ફેરફાર થાય. ચલો આવૃત્તિમાં આટલો ફેરફાર થાય. આને આધારે તરંગ લંબાઈમાં થતો ફેરફાર જોતો હોય તો ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા બરાબર -v ત્રિજ્યાવર્તી. ચલો અહીંયા છે ને જ્યારે તમે તરંગ લંબાઈ લેમ્બડાવાળું સૂત્ર લખો ને ત્યારે પ્લસ ત્રિજ્યાવર્તી અપોન c આ સૂત્ર આવશે. સમજો એમાં માઇનસ નહીં આવે. હવે અહીંયા શું થાય છે કે તમારે એક યાદ રાખવાનું કે તમારાથી v ત્રિજ્યાવર્તી એટલે ઉદ્ગમનો વેગ. ઉદ્ગમ જો તમારાથી દૂર જતું હોય ને તો v ત્રિજ્યાવર્તી છે ને એ તમારે ધન રાખવાનું. ઉદ્ગમ તમારી નજીક આવતું હોય દૂર જાય તો જો ઉદ્ગમ તમારી નજીક આવતું હોય તો v ત્રિજ્યાવર્તી છે એ તમારે ઋણ રાખવાનું. આ યાદ રાખજો, બરાબર. હવે v ત્રિજ્યાવર્તી એટલે શું છે એ તમને કહું કે આ ધારો કે આમ જતું હોય ને v વેગથી
તો તમારે આ વી ન લેવું પડે, એનો આની દિશાનો વેગ લેવો પડે, વી કોસ થીટા. આ થોડીક ડીપની વસ્તુ છે, પણ એટલે આ વી ત્રિજ્યાવર્તી એટલે ધારો કે આ 5 થી આમ જાય તો એ વેગ તમારે અહીં નહીં લેવાનો, એનો આ બાજુનો ઘટક લેવાનો, આ વ્યક્તિ સાથે જોડતો. પણ એની બહુ રિક્વાયરમેન્ટ નથી, તમે આ બે સૂત્ર યાદ રાખો, અને દૂર જાય તો વી ત્રિજ્યાવર્તી ધન અને નજીક આવે તો વી ત્રિજ્યાવર્તી ઋણ. ચાલો, આમ તો આ કેન્સલ થઈ ગયેલો ટોપિક છે, પણ આના દાખલા છે એટલે મેં જરૂરી માહિતી તમને આપી છે. ઓકે, ચાલો એના પછી આપણે જોવાનું છે વ્યતિકરણ. તો તરંગોના સુસબદ અને અસુસબદ સરવાળા અને વ્યતિકરણ. સુસબદ અસુસબદ સરવાળા અને વ્યતિકરણ. ઓકે, ચાલો, સુસબદ અને અસુસબદ સરવાળા અને વ્યતિકરણ. મારે તમને પહેલાં એ સમજાવવું છે કે તરંગો ઉત્પન્ન થાય એને તરંગોના ઉદ્ગમ કહેવાય. તરંગોના ઉદ્ગમ બે પ્રકારના હોય, સુસબદ અને અસુસબદ. સુસબદ ઉદ્ગમ કોને કહેવાય એ સેજ હું તમને કહી દઉં કે મારી પાસે તરંગોના બે ઉદ્ગમ જો હોય અને એ બંને ઉદ્ગમમાંથી આવતા તરંગો વચ્ચે કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય, એટલે કે સમય સાથે, અહીંયા લખું છું, સમય સાથે કળા તફાવત અચળ રહેતો હોય. તો બે ઉદ્ગમ મારી પાસે હોય, એમાંથી બંનેમાંથી તરંગો આવતા હોય, એ બંને તરંગો વચ્ચે કળા તફાવત છે એ જો અચળ રહેતો હોય સમય સાથે તો એને સુસબદ ઉદ્ગમ કહેવાય. અને અસુસબદ ઉદ્ગમ કોને કહેવાય? તો એવા ઉદ્ગમો કે જે બંનેમાંથી આવતા તરંગો વચ્ચે કળા તફાવત અચળ ન રહે, કળા તફાવત છે એ બદલાતો હોય. બરાબર, તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. બે ઉદ્ગમોમાંથી આવતા તરંગો વચ્ચે કળા તફાવત બદલાય નહીં તો સુસબદ, બદલાય તો અસુસબદ. ચાલો, અહીંયા તમને એક શબ્દ આપ્યો છે વ્યતિકરણ. તો વ્યતિકરણ શું છે એની હું તમારી સમક્ષ થોડીક વાત કરું. વ્યતિકરણ એટલે બે તરંગોના બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર. બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહેવામાં આવે છે. ચાલો, આનો મતલબ એવો છે કે અહીંયા એક બિંદુ છે, આ બિંદુ ઉપર હું અહીંયાથી એક તરંગ આપાત કરું અને અહીંયાથી બીજું તરંગ આપાત કરું, એને કારણે અહીંયા ઉત્પન્ન થતી ભૌતિક અસર. ચાલો, બે કે તેથી વધુ તરંગો, અહીંયા મેં બે લીધા છે અથવા એનાથી વધુ. ભૌતિક અસરને, ભૌતિક અસર એટલે શું? તો ભૌતિક અસર એટલે છે ને તમને અહીંયા પ્રકાશિત કે અપ્રકાશિત ભાગ જોવા મળે અથવા શલાકા જોવા મળે, એને ભૌતિક અસર કહેવાય. અને જે અહીંયા પ્રકાશિત કે અપ્રકાશિત ભાગ જોવા મળે એને વ્યતિકરણ કહેવામાં આવે છે. ચલો, એક ઉદાહરણ આપણે સમજીએ. ઉદાહરણ માટે આપણે સૌથી પહેલાં એવું વિચારીએ કે અહીંયા પાણી ભર્યું છે, બરાબર. આ પાણી ઉપર આપણે એક સાથે કોઈ બે સોય છે એ સોયને ટેપ કરાવીએ. ટેપ કરાવીએ એનો મતલબ એમ થાય કે અહીંયા એક સોય છે અને એક સોય અહીંયા છે. આ બંને સોયને હું પાણી ઉપર ટેપ કરાવું. ટેપ કરાવવું એનો મતલબ એમ છે કે પાણી ઉપર સોયને અથડાવું. ચલો, જ્યારે આ બંને સોયને હું પાણી ઉપર અથડાવીશ ત્યારે બંને સોયમાંથી તરંગો છે એ ઉત્પન્ન થશે. બંને સોય પાણીની અંદર તરંગો છે એ ઉત્પન્ન કરશે. ચલો, એ બંનેમાંથી આમ તરંગો છે એ ઉત્પન્ન થશે. આમાંથી પણ તરંગો ઉત્પન્ન થશે, બરાબર. આ બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગો અહીંયા કોઈ બિંદુ P છે ત્યાં સંપાત થશે.
તો પી બિંદુ ઉપર સંપાત થાય એટલે આ બે તરંગો સંપાત થયા, બરાબર. અહીંયા એ સંપાતીકરણને લીધે અહીંયા પ્રકાશિત કે અપ્રકાશિત, હવે પાણીના તરંગો છે એટલે પ્રકાશિત અપ્રકાશિત ન હોય, પણ ત્યાં વધારે તરંગોની તીવ્રતા વધારે હોય અથવા ઓછી હોય તો એ વ્યતિકરણ કહેવામાં આવે છે. હવે અહીંયા જે બે તરંગો સંપાત થયા એમાં કુલ આનું સ્થાનાંતર આ કણનું, કારણ કે તરંગો છે ને સ્થાનાંતર ધરાવે, સમજજો. તો કુલ સ્થાનાંતર y બરાબર આ જે પહેલું તરંગ આવે છે એનું સ્થાનાંતર y1 અને બીજું તરંગ આવે છે એનું સ્થાનાંતર y2. તો કુલ સ્થાનાંતર y બરાબર y1 પ્લસ y2. ચાલો, સ્થાનાંતરનું સૂત્ર છે a cos ઓમેગા t, આ સૂત્ર છે, યાદ રાખજો. a cos ઓમેગા t આ એકનું સ્થાનાંતર. ચાલો, બીજે બે તરંગો એક સરખા હોય તો બીજાનું સ્થાનાંતર પણ a cos ઓમેગા t. તો આ જે બિંદુ P છે ને એનું કુલ સ્થાનાંતર કેટલું થયું? તો એ થયું 2 cos ઓમેગા t. આવું સૂત્ર થયું, સમજો. હવે મારે તમને જે વાત કરવી છે એ જુઓ કે તીવ્રતા છે ને, ઇન્ટેન્સિટી, એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો તીવ્રતા I ઇઝ પ્રપોઝનલ a સ્ક્વેર, કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. હવે જ્યારે આ તરંગ આવે છે આ y1 ત્યારે એનું સૂત્ર આવું છે કે a cos ઓમેગા t. ઓકે, y2 જ્યારે આવે છે ત્યારે એનું સૂત્ર પણ આ છે a cos ઓમેગા t. તો મિત્રો બેયમાં કંપ વિસ્તાર છે ને એ છે, સમજો. કંપ વિસ્તાર એ છે તો આવે છે ત્યારે તરંગની તીવ્રતા I ઇઝ પ્રપોઝનલ a સ્ક્વેર, પણ એ વખતે આવે છે ત્યારે આપણે એને I0 કહી દઈએ. હવે બે અહીંયા સંપાત થયા પછી અહીંયા જે તરંગ થયું એમાં કંપ વિસ્તાર 2a થઈ ગયું. તો હવે નવી તીવ્રતા બે સંપાત થયા પછીની તીવ્રતા I ઇઝ પ્રપોઝનલ અહીંયા કંપ વિસ્તાર તરીકે 2a સ્ક્વેર આવે, બરાબર. હવે અહીંયા I0 નહીં, a0 નહીં, પણ એ જ રાખો. ઓકે, ચલો. હવે આને આધારે તમે જોશો કે I/I0 બેયનો ભાગાકાર કરો. I/I0 આ અંશમાં આ છેદમાં, તો અહીંયા થઈ જશે 4a² તો આ a² કેન્સલ થયું. તો I બરાબર 4I0. તીવ્રતા છે એ 4 ગણી થઈ ગઈ. જુઓ, સમજો, બે તરંગો અહીંયા ભેગા થયા છતાંય તીવ્રતા 4 ગણી થઈ ગઈ. વિચારો, નહીંતર હકીકતે બે ભેગા થાય તીવ્રતા 2 ગણી થવી જોઈએ, પણ બે ભેગા થયા તો તીવ્રતા પ્રારંભ કરતા એકની તીવ્રતા I0, બીજાની તીવ્રતા I0, બે ભેગા થાય તો અહીંયા તીવ્રતા 2I0 થવી જોઈએ, પણ હકીકતે 4 ગણી થઈ ગઈ, 4I0. અને 4I0 તીવ્રતા થાય તો મિત્રો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને ત્યાં પ્રકાશિત ભાગ આપણને જોવા મળે, બરાબર. તો આને આધારે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. તો હવે આપણને ખબર પડે કે વ્યતિકરણના બે પ્રકારો છે. ચાલો, વ્યતિકરણના પ્રકારો જોઈએ. તો મિત્રો વ્યતિકરણના બે પ્રકાર છે, ખાસ ધ્યાન આપજો. એક પ્રકાર છે સહાયક વ્યતિકરણ, બરાબર, અને બીજો છે વિનાશક વ્યતિકરણ. હવે જ્યાં સહાયક વ્યતિકરણ થશે ભાઈ, સમજો, જ્યાં જે જગ્યાએ સહાયક વ્યતિકરણ થાય ત્યાં બે તરંગો સંપાત થાય તો તીવ્રતા છે ને 4 ગણી થઈ જાય, 4I0. એટલે તીવ્રતા 4 ગણી થાય ત્યાં સહાયક વ્યતિકરણ થાય. હવે સહાયક વ્યતિકરણ થશે કે વિનાશક વ્યતિકરણ થશે એનો આધાર અહીંયા ધારો કે એક ઉદ્ગમ છે S1 અને અહીંયા બીજું ઉદ્ગમ છે S2. અહીંયા મેં પડદો રાખ્યો, સમજો. S1 માંથી એક તરંગ અહીંયા આપાત થાય છે, S2 માંથી એક તરંગ અહીંયા આપાત થયો, આ બિંદુને આપણે કહી દઈએ P. હવે આમાં તમને ખબર છે કે આ તરંગો અહીંયા જ્યારે આમ થાય ને ત્યારે એને અહીંયાથી ગતિ શરૂ કરી, ઉપર જાય, પાછું અહીંયા આવે ત્યારે એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપ્યું. તો આમાં લેમડા ગણ લેવાના, 1 લેમડાએ પોગ્યું, 2 લેમડાએ પોગ્યું, 3 લેમડાએ, પછી આના લેમડા ગણ લેવાના. બંનેના રસ્તા વચ્ચેનો તફાવત એટલે પથ તફાવત, સૂત્ર યાદ રાખજો ભાઈ. પથ તફાવત એટલે શું? તો S2 થી P સુધીના રસ્તામાંથી S1 થી P સુધીનો રસ્તો બાદ કરવાનો. ઈ તફાવત જો તમને n લેમડા મળે, ચલો n એટલે શું? તો n એટલે પૂર્ણાંક સંખ્યા, 0 1 2 3 ગમે એ લખી શકો n ની જગ્યાએ. n બરાબર 0 1 2 3.
ચલો, આવું જો થાય તો જો બે તરંગો સંપાત થાય એ બે તરંગો વચ્ચે પથ તફાવત n લેમડા હોય, હું તમને ઉદાહરણ આપું એટલે તમને ખબર પડશે. ખાલી આમાં સમજી લેજો. આમાં બહુ ધારો કે આ લેમડા લેમડા એટલે આ 3 લેમડાએ પહોંચ્યું એટલે S1 થી P સુધીનું અંતર 3 લેમડા થયું. ધારો કે આ છે એ 1 લેમડા, ઉદાહરણ તરીકે 2 લેમડા, આ 3 લેમડા અને આ 4 લેમડા. સમજો તો આ S2 થી P સુધીનું અંતર છે ને એ 4 લેમડા થયું. તો બે વચ્ચેનો તફાવત કેટલો થયો? 1 લેમડા. એટલે અહીંયા 1 આવી. તો અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે. સમજો, સહાયક વ્યતિકરણ રચાય એટલે તીવ્રતા છે એ મહત્તમ હોય. ચલો, આ પથ તફાવત મળ્યો. પથ તફાવત ઉપરથી કળા તફાવત φ મેળવવાનો આવે, યાદ રાખો. તો પથ તફાવત ઉપરથી કળા તફાવત φ મેળવવો હોય તો તમારે કાંઈ કરવાનું નહીં, 2π/λ લખી નાખવાનું. 2π/λ ગુણ્યા પથ તફાવત કરી દેવાનું. પથ તફાવત છે n લેમડા, તો આ થઈ ગયું 2πn. હવે n ની કિંમત છે એ 0, 1, 2, 3 આવી રીતે આવ્યા કરે, બરાબર. તો આવું જ્યારે આ શરત હોય પથ તફાવતની, ખાસ યાદ રાખજો, પથ તફાવત S2P - S1P, પથ તફાવતની આ કિંમત હોય અને આ કિંમત હોય કળા તફાવતની, ત્યારે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય છે. હવે હું વાત કરું વિનાશક વ્યતિકરણની. મિત્રો, વિનાશક વ્યતિકરણ જ્યારે થાય ત્યારે તીવ્રતા I બરાબર 0 હોય. આ સમજો, તીવ્રતા I બરાબર 0 હોય. હવે એમાં પણ તમારે આની આકૃતિ વિચારવી પડે કે ધારો કે આ S1 છે અને S2 છે. આપણે કોઈ બિંદુ અહીંયા લીધું છે તો S1 માંથી એક તરંગ આવે, બીજું તરંગ S2 માંથી આવે P. તો અહીંયા તમારે પાછું વિચારવું પડે કે ભાઈ પથ તફાવત S2P - S1P, આ જે પથ તફાવત છે એ પથ તફાવત તમને કેટલો મળશે? તો એ પથ તફાવતનું સૂત્ર છે n-1/λ. આટલો પથ તફાવત જો હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે. n ની કિંમત છે એ 0, 1, 2, 3 કાંઈ પણ હોઈ શકે. તો યાદ રાખો, આ પથ તફાવત સહાયકનો છે, ઓલો પથ તફાવત વિનાશકનો છે. ચલો, પથ તફાવત ઉપરથી જો તમારે કળા તફાવત જોતો હોય તો મિત્રો કળા તફાવત માટે શું કરવાનું? તો 2π/λ મૂકી દેવાનું અને એને ગુણ્યા પથ તફાવત કરી દેવાનો. પથ તફાવત છે n-1/λ. ચલો, આ બે કેન્સલ થયું એટલે કળા તફાવત તમને મળ્યો n-1/2π. ઓકે, તો આ કળા તફાવત છે એ વિનાશક માટે છે. તો આટલી વસ્તુ સહાયક અને વિનાશકના પથ તફાવત ખાસ યાદ રાખવાના છે અને પૂછાય તો કહી શકવાનું છે. જ્યાં સહાયક વ્યતિકરણ થશે ત્યાં પ્રકાશિત ભાગ મળશે અને પ્રકાશિત શલાકા કહેવાય. ચલો, આને આધારે આના પછી એક સૂત્રની તારવણી આવે છે જે હું અહીંયા કરાવીશ નહીં, કે તીવ્રતા I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. 5 એટલે કળા તફાવત. ઓકે, 5/2 આવું આપણું એક સૂત્ર તમને મળે છે. ચલો, આ જે સૂત્ર છે એ સૂત્રની તારવણી તમારે જોઈ લેવી બુકમાંથી, બરાબર, કારણ કે હું કરાવું તો કલાકમાં પૂરું ન થાય. ચલો, આની તારવણી છે એ તમારે જોઈ લેવાની. ચલો, એની તારવણી જોયા પછી હવે આપણે જોઈએ યંગનો પ્રયોગ. યંગનો પ્રયોગ. વ્યતિકરણ મેળવવા માટે યંગ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. ચલો, એણે પ્રયોગ શું કર્યો કે અહીંયા એક આવું પૂઠું લીધું, એના ઉપર એણે અહીંયા એક છિદ્ર બનાવ્યું S1. પછી અહીંયા એક બીજું પૂઠું લીધું, એના ઉપર 2 છિદ્રો બનાવ્યા S1, S2 અને અહીંયા એક પડદો રાખ્યો. હવે સૌથી પહેલાં એણે એક પ્રકાશ અહીંયા S1 ઉપર આપાત કર્યો. S1 ઉપર આપાત કર્યો એટલે S1 છે ને ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી તરંગો છે એ ઉત્સર્જિત કરે. એટલે S1 માંથી તરંગો છે એ આમ જશે. હવામાં થશે એવું કે જે તરંગ અહીંયા S1 ઉપર આવશે એ જ S2 ઉપર આવશે. અહીંયા બે S1, S2 નજીક હોય એટલે S1, S2 નજીક હોય એટલે અહીંયા જે તરંગ આવશે એ જ તરંગ અહીંયા આવશે. હવે એક જ તરંગ અગ્ર પરના બે કણો છે ને
એ સમાન કળામાં દોલનો કરતા હોય. સમાન કળામાં દોલનો કરતા કણો હોય તો સુસબદ ઉદ્ગમ બને. એટલે આ S1 S2 પાછા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પણ સુસબદ ઉદ્ગમોવાળા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, અને એમાંથી આવતા તરંગો સામે પડદા ઉપર જાય. પડદા ઉપર જાય એટલે વ્યતિકરણ ભાત મળે. વ્યતિકરણ ભાતમાં શું મળે? તો અહીંયા એક પ્રકાશિત શલાકા મળે, જેને મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવાય. બરાબર. પછી અહીંયા અપ્રકાશિત, અહીંયા છે ને સહાયક વ્યતિકરણ થયું છે, અહીંયા અપ્રકાશિત, પણ એને નામ આપશું પ્રથમ અપ્રકાશિત. તો નીચે પણ પ્રથમ અપ્રકાશિત, ત્યાં બે જગ્યાએ વિનાશક વ્યતિકરણ થયું છે. પછી અહીંયા આગળ વધો એટલે પ્રથમ પ્રકાશિત, એટલે અહીંયા સહાયક. અહીંયા આગળ વધો એટલે પ્રથમ પ્રકાશિત. બરાબર. બે બાજુ ઉપર જેવું મળશે ને, હવે અહીંયા મળશે દ્વિતીય અપ્રકાશિત. તો અહીંયા પણ દ્વિતીય અપ્રકાશિત. અપ્રકાશિત શલાકા આવે ત્યાં વિનાશક વ્યતિકરણ હશે, પ્રકાશિત આવે ત્યાં સહાયક વ્યતિકરણ હશે. તો આવી રીતે યંગે એક પ્રયોગ કર્યો. હવે આ પ્રયોગને આધારે એમાં થોડીક વસ્તુ આપણે સમજવાની છે, અને એ જે વસ્તુ છે એ ખાસ તમે ધ્યાન આપો કે એના ઉપરથી આપણે એક ફિગર ઉપર ગયા હતા, અને ફિગર આવી હતી કે અહીંયા S1 S2 છે, એની બદલે પછી આપણે આકૃતિ આવી દોરતા કે આ S1 આ S2. બરાબર. આ બે કણો મેં અહીંયા દર્શાવ્યા છે. S1 S2 વચ્ચે જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સને આપણે સ્મોલ d કહીએ છીએ. અહીંયાથી એક લાઈન ડ્રો કરી દો. અહીંયા પડદો છે, અહીંયા આપણે O કહી દઈએ. O છે ને ત્યાં રચાશે મધ્યસ્થ પ્રકાશિત. O છે ત્યાં શું રચાશે? મધ્યસ્થ પ્રકાશિત. કારણ કે એ બરાબર ક્યાં હશે? વચ્ચે હશે. તો ત્યાં મધ્યસ્થ પ્રકાશિત છે એ રચાય છે. બરાબર. તો હવે ત્યાં જે મધ્યસ્થ પ્રકાશિત રચાય છે એમાં આપણે વિચારીએ કે જ્યારે અહીંયા મધ્યસ્થ પ્રકાશિત રચાય તો અહીંયા મધ્યસ્થ પ્રકાશિત હશે. આ S1 આ S2. હવે S1 S2 માંથી કિરણો છે એ આમ જશે. આ બિંદુને આપણે કહી દઈએ P બિંદુ. ચાલો, આને આધારે મારે તમને જે વાત કરવી છે એ પથ તફાવતની વાત કરવી છે. પથ તફાવત. તો પથ તફાવતના અહીંયા તમને બે સૂત્ર મળશે. જુઓ, પથ તફાવત S2P માઇનસ S1P બરાબર. પથ તફાવત S2P રસ્તો વધારે છે, S1P રસ્તો ઓછો છે, એટલે S2P માઇનસ S1P એનું એક સૂત્ર મળશે XD/D. ચાલો, આ ખાસ યાદ રાખજો. આ પથ તફાવતનું એક સૂત્ર છે. કેવી રીતે આવે છે એ તમે તારવણી બુકમાંથી જોવાની રહેશે આની. બરાબર. ચલો, પથ તફાવતનું એક બીજું સૂત્ર બને, એ હું તમને ખાસ કહી દઉં, જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકો. S2P માઇનસ S1P બરાબર D sin θ. આ સૂત્ર બને. ઓકે. ચલો, D sin θ. થીટા શું છે? અહીંયા એક લાઈન દોરી દો, અને આ કિરણો જેટલા એંગલે જાય છે એ θ બને. હવે આ પથ તફાવત છે. પથ તફાવતને આધારે તમને ખબર છે કે જ્યાં કિરણો ભેગા થયા છે અહીંયા, ત્યાં સહાયક કે વિનાશક વ્યતિકરણ રચાશે. હવે ત્યાં સહાયક કે વિનાશક વ્યતિકરણ રચાય મિત્રો, તો તમારે શું કરવું પડે કે ત્યાં થોડુંક વિચારવું પડે કે ત્યાં સહાયક વ્યતિકરણ રચાશે કે વિનાશક વ્યતિકરણ. જો એ બે તરંગો ભેગા થયા ત્યાં ખૂબ પ્રકાશિત શલાકા જોવા મળે તો સહાયક વ્યતિકરણ હોય, અને સહાયક વ્યતિકરણ હોય તો આપણને ખબર છે કે XD/D બરાબર સહાયક વ્યતિકરણ થાય તો પથ તફાવત. પણ પથ તફાવતનો આ સૂત્ર છે. પથ તફાવત કેટલો એ આપણે ભણી ગયા. કેટલો હોય? n લેમ્બડા. ચલો, આને આધારે x બરાબર n લેમ્બડા D/D. ધ્યાન આપજો. આનો મતલબ એવો થાય કે તમને એવું કહે કે ભાઈ મધ્યસ્થ શલાકાથી પાંચમી પ્રકાશિત શલાકાનું અંતર કેટલું હશે, તો આ અંતર જે મળે ને મધ્યસ્થથી પાંચમી પ્રકાશિત, તો x5. તો અહીંયા શું કરવાનું? n ની જગ્યાએ 5 મૂકી દેવાનું. લેમ્બડા તરંગ લંબાઈ D કેપિટલ D છે એ આ બે સ્લિટથી પડદા સુધીનું અંતર છે. ઓકે, ધ્યાન આપજો. તો આ સૂત્ર ક્યારે મૂકવાનું? કે જ્યારે તમને મધ્યસ્થ પ્રકાશિતથી પ્રકાશિત શલાકાનું અંતર થયું. બરાબર. પ્રકાશિત શલાકાનું અંતર થયું. તારવણી છે તમે જોઈ લેજો. ચાલો, વિનાશકની શરત આવી છે કે પથ તફાવત XD/D. હવે બીજું તમને કહી દઉં. અહીંયા XD/D ન લખો ને તો જરૂર પડે તમે અહીંયા D sin θ લખી શકો. એ યાદ રાખજો. XD/D બરાબર n-1/2 લેમ્બડા. આ તમને ખબર છે કે આ શરત છે ને એ પથ તફાવતની શરત છે, પણ વિનાશક માટેની છે. આમાં હું x ને સૂત્રનો કરતા બનાવી દઉં તો x બરાબર n-1/2 લેમ્બડા કેપિટલ D/d.
ચલો આ છે ને એ તમને એમ કહે કે મધ્યસ્થી અપ્રકાશિતનું અંતર તો આ એક્સ થયું. મધ્યસ્થી પાંચમી અપ્રકાશિત, આ પાંચમી પ્રકાશિત હોય તો આ સૂત્ર, પાંચમી અપ્રકાશિત કહે તો આ સૂત્ર. ધ્યાન આપજો મિત્રો, આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. હવે મારે તમને એ કહેવું છે કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એની તારવણી છે. તારવણી હું અહીંયા તમને કરાવતો નથી. ઓકે, ચલો અહીંયા તમને ખબર છે કે અહીંયા તમને એક પ્રથમ પ્રકાશિત મળી, પછી દ્વિતીય પ્રકાશિત, પછી અહીંયા મળશે ને એ મળશે દ્વિતીય પ્રકાશિત. તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, ચલો બે ક્રમિક પ્રકાશિત એટલે પહેલી આ પ્રથમ પ્રકાશિત અને આ બીજી પ્રકાશિત, એ બંને પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. ચલો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બીટા બરાબર, સમજો બે ક્રમિક પ્રકાશિત. હવે સમજો કે આમ બે ક્રમિક પ્રકાશિત કહું કે બે ક્રમિક અપ્રકાશિત કહું, કોઈ પણ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત કોઈ પણ હોય, એની વચ્ચેના અંતરનું સૂત્ર છે બીટા બરાબર લેમડા ડી અપોન ડી. ક્યારેક એને એક્સ બાર પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ બે ક્રમિક પ્રકાશિત, આની તારવણી તમારે જોવાની રહેશે. બરાબર. આના પ્રશ્ન છે પણ એ તારવણી હું કરાવી ન શકું, એટલે તારવણી છે એ તમારે જોવી ટેક્સ્ટ બુકમાંથી. પણ આટલો કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, યંગનો પ્રયોગ અને એના ઉપરથી આ બધી માહિતી. આ સૂત્રો અગત્યના છે. ઓકે, જુઓ આ સૂત્ર છે ને એ બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર છે. પછી બે ક્રમિક એટલે પ્રકાશિત વચ્ચેનું અંતર. હકીકતે એ શું થયું કે બે પ્રકાશિત વચ્ચેનું અંતર એ આ દ્વિતીય પ્રકાશિત શલાકાની પહોળાઈ થઈ. તો આ બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર અથવા તો એને કહેવાય કોઈ પણ શલાકાની પહોળાઈ. ચાલો આટલું યાદ રાખ્યું એટલે વ્યતિકરણ પૂરું થઈ ગયું. બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો. દાખલા ગણવામાં બહુ ઉપયોગી છે. થિયરી માટે આ સૂત્ર કેમ આવ્યું એ જોઈ લો, આ કેમ આવ્યું એ જોઈ લો, ના કેમ આવ્યું, ત્રણ જોઈ લેશો એટલે થઈ જશે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ વિવર્તન ઉપર. વિવર્તન શું છે? ચાલો વિવર્તન, ફટાફટ વિવર્તનની વાત કરતા જઈએ. તો વિવર્તન માટે મારે તમને એ કહેવું છે કે વિવર્તન ક્યાં જોવા મળે છે. વિવર્તન ક્યારે જોવા મળે કે પહેલો મુદ્દો આપણે એનો એવો જોઈએ કે અહીંયા મારી પાસે કોઈ પ્રકાશિત ઉદ્ગમ હોય. બરાબર. અહીંયા હું અપારદર્શક વસ્તુ રાખી દઉં, અપારદર્શક. ચાલો જ્યારે હું અપારદર્શક વસ્તુ રાખું તો એ અપારદર્શક વસ્તુની આસપાસ મને પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળશે. આ બધા પ્રકાશિત છે, વચ્ચે વચ્ચે અપ્રકાશિત છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા જોવા મળે. આ પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા જેને લીધે જોવા મળે છે એ વિવર્તન છે, પહેલો મુદ્દો. બરાબર. તો વિવર્તન છે એ ધ્વનિના તરંગો અનુભવે છે, પાણીના તરંગો અનુભવે છે, પ્રકાશના તરંગો અનુભવે છે, બધા તરંગો વિવર્તન અનુભવે છે. ચલો વિવર્તન એટલે જ્યારે કોઈ વસ્તુના માર્ગમાં કોઈ અડચણ આવે ત્યારે એને કારણે અહીંયા પ્રકાશિત કે અપ્રકાશિત પટ્ટા જોવા મળે, એને વિવર્તન કહેવાય. એટલે વ્યતિકરણમાં પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા જોવા મળતા, આમાં પણ પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળશે મિત્રો. બરાબર. તો અહીંયા પણ પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જ જોવા મળે છે, પણ આ જે છે એ વિવર્તન છે. બરાબર. તો વિવર્તનની અંદર પણ પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ જોવા મળશે. હવે બે એક જ સરખું છે, પણ વિવર્તનનો આધાર શેની ઉપર છે? તો વિવર્તનનો આધાર એ લેમડા અપોન ડી ઉપર છે. લેમડા અપોન ડી, લેમડા એટલે આવતા પ્રકાશની તરંગ લંબાઈ છેદમાં ડી એટલે અડચણની પહોળાઈ. હવે છે ને હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે પ્રકાશના તરંગો છે ને એ વિવર્તન અનુભવતા નથી અને ધ્વનિના તરંગો વિવર્તન અનુભવે છે. સમજો મિત્રો, ધ્વનિના તરંગો વિવર્તન અનુભવે છે, પ્રકાશના તરંગો વિવર્તન અનુભવતા નથી અથવા ઓછું અનુભવે છે. એનું સિમ્પલ ઉદાહરણ, હું એક રૂમમાં જોરથી બોલું તો બાજુના રૂમમાં સંભળાય ખરું એનું કારણ છે કે ધ્વનિના તરંગનું વિવર્તન થાય છે એટલે એને સંભળાય છે. પણ બીજા રૂમમાં રહેલો વ્યક્તિ મને જોઈ ન શકે, કારણ કે જોવા માટે પ્રકાશ જોઈએ અને પ્રકાશનું વિવર્તન થતું નથી. હવે વિવર્તનનો આધાર છે ને લેમડા અપોન ડી ઉપર છે. સમજો, લેમડા એટલે પ્રકાશની તરંગ લંબાઈ અને ડી એટલે અડચણની પહોળાઈ. હું તમને એક ઉદાહરણ આપું
કે અહીંયા આપણી પાસે આ દરવાજો છે, આ રૂમનો દરવાજો છે. આ રૂમનો જે દરવાજો છે એ આપણા માટે અડચણ બને. સમજો, રૂમનો જે દરવાજો છે એ શું બને? અડચણ બને. હવે રૂમનો જે દરવાજો છે એ અડચણ બને તો ચલો, રૂમનો જે દરવાજો છે એની પહોળાઈ જે હોય ને આમ એ સમજો, એ પહોળાઈ છે એ અડચણ બને, અને રૂમના દરવાજાની પહોળાઈ એટલે ડી, અડચણની પહોળાઈ, એ એપ્રોક્સિમેટ 1 મીટર આસપાસ હોય આપણા રૂમના દરવાજાની પહોળાઈ. ધારો કે અહીંયાથી કોઈ વ્યક્તિ બોલે છે. હવે બોલે છે એટલે એ ધ્વનિનું તરંગ છે. ધ્વનિનું જે તરંગ છે એની તરંગ લંબાઈ લેમડા બરાબર એ પણ 1 મીટર આસપાસ જ હોય. સમજો. તો હવે આમાં લેમડા અપોન ડીનો ગુણોત્તરનો જવાબ કેટલો આવે? ઉપર 1 છેદમાં 1. તો લેમડા અપોન ડીની કિંમત 1 આવી. 1 આવી એટલે વિવર્તન છે એનો આધાર લેમડા અપોન ડી ઉપર છે. લેમડા અપોન ડીનો જવાબ જેમ વધારે આવે એમ વિવર્તન વધારે થાય. તો આ કિંમત 1 આવી. 1 કિંમત છે ને એ વધુ કહેવાય, યાદ રાખજો. એ વધુ કહેવાય, અને વધુ કહેવાય એટલે ધ્વનિના તરંગનું વિવર્તન થાય. સમજો. હવે હું તમને વાત કરું, પ્રકાશના તરંગનું વિવર્તન નથી થતું. ચલો, પ્રકાશના તરંગનું વિવર્તન નહીં થવાનું કારણ શું છે? તો પ્રકાશના તરંગનું વિવર્તન થાય તો ખૂબ ઓછું થાય. બરાબર? તો પ્રકાશ માટે વિચારીએ. ફરીથી આપણી જે આકૃતિ છે એ ડ્રો કરીએ. આ દરવાજો છે. દરવાજાની જે પહોળાઈ છે એ તો 1 મીટર જ રહેવાની. બરાબર? આ વ્યક્તિ ઊભો છે. હવે આ વ્યક્તિ બોલતો નથી. સમજો, અહીંયા ધ્વનિનું તરંગ હતું, હવે પ્રકાશનું તરંગ છે. પ્રકાશનું જે તરંગ છે એની તરંગ લંબાઈ ખૂબ નાની હોય છે. જુઓ, પ્રકાશનું તરંગ જ્યારે અહીંયાથી આમ નીકળે ત્યારે પ્રકાશનું તરંગની તરંગ લંબાઈ નાની હોય, આવૃત્તિ વધારે હોય. આવૃત્તિની તરંગ લંબાઈને વ્યસ્ત સંબંધ છે. જ્યારે દરવાજા પાસે પહોંચે ત્યારે આ પ્રકાશનું જે તરંગ છે એની તરંગ લંબાઈ લેમડા. હવે આપણે છે ને જોવા માટે દ્રશ્ય પ્રકાશ વાપરીએ છીએ. 4000 થી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે ગમે એ હોય. અહીંયા આપણે લઈ લઈએ આ 5000 એંગસ્ટ્રોમ છે ધારો કે. બરાબર? 5000 એંગસ્ટ્રોમ. તો તમને ખબર પડે કે લેમડા અપોન ડી બરાબર 5000 એંગસ્ટ્રોમ, 5000 ગુણ્યા 10⁻10 છેદમાં 1. તો આ લેમડા અપોન ડીની કિંમત થઈ 5 ગુણ્યા 10⁻7. તો તમને ખબર પડી આ ગુણોત્તર ખૂબ ઓછો આવ્યો એટલે વિવર્તન ઓછું થાય. તો રોજિંદા જીવનમાં પ્રકાશનું વિવર્તન નહીં થવાનું કારણ એ છે કે અડચણની પહોળાઈ કરતાં તરંગ લંબાઈ છે એ ખૂબ નાની હોય છે, એટલે રોજિંદા જીવનમાં વિવર્તન ઓછું થાય છે. ચલો, આ એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાનું. હવે સીડીમાં જે રંગ જોવા મળે છે, સીડીમાં જે તમે આમ જુઓ તો રંગીન જોવા મળે, એ આનો આધાર વિવર્તન ઉપર છે. બરાબર? હવે વિવર્તનના 2 પ્રકાર છે. વિવર્તનના 2 પ્રકાર છે. એક છે ફ્રેનલ વિવર્તન. બરાબર? એક જે છે એ છે ફ્રેનલ વિવર્તન, અને બીજું જે છે એ છે ફ્રોનહોફર વિવર્તન. ફ્રેનલ અને ફ્રોનહોફર આ 2 વિવર્તન છે. ઓકે. ફ્રેનલ વિવર્તન માટે ફ્રેનલ ડિસ્ટન્સનું સૂત્ર ZF બરાબર λ² અપોન A. આ સૂત્ર યાદ રાખજો, λ² અપોન A. સોરી, ફ્રેનલ ડિસ્ટન્સ Z બરાબર A² λ. ઓકે, A² λ. A એટલે તરંગ લંબાઈ જે હોય, અડચણ જે હોય એની પહોળાઈ જે હોય એનો સ્ક્વેર અપોન લેમડા. ચલો, આ વિવર્તન વિશે મેં તમને નોર્મલ વાત કરી. હવે આપણે જોઈએ એક સ્લિટ વડે થતું વિવર્તન. ચલો, એક સ્લિટ વડે થતું વિવર્તન. હવે એક સ્લિટ વડે થતું વિવર્તન આપણે સમજીએ. તો એક સ્લિટ વડે થતું વિવર્તન સમજવા માટે ન્યૂટન અને બીજા વૈજ્ઞાનિકો જે આવ્યા, એ ન્યૂટન અને બીજા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે કોઈ છિદ્ર હોય અથવા કોઈ સ્લિટ હોય, એમાંથી જ્યારે પ્રકાશનું તરંગ પસાર થાય ત્યારે એની સ્લિટની કે છિદ્રની ધાર પાસે તરંગ છે એ વાંકું વળે છે આમ. બરાબર? તો આ જે તરંગ વાંકું વળે છે એ ઘટનાને એણે વિવર્તન કીધું. તો વિવર્તન એટલે ધાર પાસે તરંગ વાંકું વળે એને વિવર્તન કીધું. હવે વિવર્તન છે એ તરંગ પ્રકૃતિને આધારે સમજી શકાય એવું એણે કીધું. આને આધારે આપણે વ્યતિકરણ માટે યંગનો પ્રયોગ જોયો. વ્યતિકરણ માટે આપણે યંગનો પ્રયોગ ભણ્યા. હવે યંગનો જે પ્રયોગ તમે જોયો
એમાં આપણે 2 સ્લિટ રાખતા, બરાબર. હવે અહીંયા જ્યારે આપણે 1 સ્લિટ જ રાખવાની છે, શેમાં? વિવર્તનમાં, વ્યતિકરણમાં 2 સ્લિટ રાખતા. હવે આમાં તમારે 1 જ સ્લિટ રાખવાની છે. સમજો, 1 સ્લિટ રાખો એટલે તમને પ્રકાશિત પટ્ટો જે અહીંયા જોવા મળે ભાત, એમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એને હવે છે ને વિવર્તનમાં આપણે એને અધિકતમ કહીશું. એટલે પ્રકાશિત જ ભાગ મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ છે ને એની પહોળાઈ વધુ હોય, વચ્ચે જે લાઈન મળે એની પહોળાઈ વધારે હોય. સમજો, આ વિવર્તનની વાત છે. 2 સ્લિટ રાખી અને એ પ્રયોગ કર્યો, એ તમે વ્યતિકરણનો પ્રયોગ કર્યો. વ્યતિકરણમાં શું હતું કે વચ્ચેની મધ્યસ્થ અધિકતમની, મધ્યસ્થ પ્રકાશિત ત્યારે બોલતા, મધ્યસ્થ પ્રકાશિતની જે પહોળાઈ હોય ને એ જ બધાની હોય. આમાં એવું નથી, આમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે હોય. પછી આ પ્રથમ અધિકતમ, આ બાજુ પ્રથમ અધિકતમ, ન્યૂનતમ. જુઓ, પ્રકાશિત હશે એને આપણે અધિકતમ કહીશું, અપ્રકાશિત હશે અને આમાં ન્યૂનતમ કહીશું. તો આ મધ્યસ્થની પહોળાઈ વધારે હોય, પછી બીજાની પહોળાઈ ઓછી હોય. બીજું, તમે આમ જાઓ ને, જેમ દૂર જતા જાઓ એમ પ્રકાશિતની તીવ્રતા ઘટતી જાય. શેમાં? વિવર્તનમાં. વિવર્તનની વાત કરું છું. યંગનો પ્રયોગ વ્યતિકરણ બતાવે છે, પણ યંગના પ્રયોગમાં 2 સ્લિટ લીધી, એની બદલે 1 સ્લિટ લઈને પ્રયોગ કરો તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા પહોળી મળે. ઉપર જેમ જાઓ એમ તીવ્રતા ઘટતી જાય, નીચે જાઓ એમ તીવ્રતા છે એ ઘટતી જાય છે. બરાબર. ચલો, આને આધારે આપણે જોઈએ કે 1 સ્લિટ વડે થતું વિવર્તન. ચાલો મિત્રો, 1 સ્લિટ વડે થતું વિવર્તન એટલે સૌથી પહેલાં અહીંયા એક સ્લિટ દોરી દઈએ. ચલો, અહીંયા જે મેં સ્લિટ દોરી છે એ સ્લિટને આપણે નામ આપી દઈએ L, આને નામ આપી દઈએ M, અને વચ્ચે એક પોઈન્ટ દર્શાવી દઈએ, એ છે N. તો આ L, N, M, અથવા એ બુકમાં તમને અહીંયા N કીધું છે, આને M કીધું છે. ચાલો, આવા નામ આપી દીધા. હવે આ સ્લિટની પહોળાઈ છે એને આપણે A કહીશું. સ્લિટની પહોળાઈ છે એ કહીશું. ઓલામાં 2 સ્લિટ હતી, આમાં 1 જ સ્લિટ છે. સ્લિટની પહોળાઈને આપણે A કહીશું. અહીંયા પડદો છે, બરાબર, અહીંયા પડદો છે. આ મધ્યસ્થ અધિકતમ, ઓલામાં આપણે શું કહેતા? પ્રકાશિત કહેતા. અહીંયા મધ્યસ્થ અધિકતમ શબ્દ વાપરશું. ચલો, અહીંયાથી પ્રકાશનો એક તરંગ અહીંયા આપાત થાય, અહીંયા આપાત થાય, બરાબર. આ સ્લિટથી પડદા સુધીનું અંતર જે છે એ તો કેપિટલ D જ કહીશું. પછી અહીંયા જ્યાં અધિકતમ કે ન્યૂનતમ એટલે કે પ્રકાશિત અને અપ્રકાશિત મળે એને આપણે X કહીશું, એ અંતરને. હવે અહીંયા ધ્યાન આપો કે આ તરંગો જેટલા એંગલે જાય છે, અહીંયા જે ખૂણો બનાવે એને આપણે થીટા કહી શકીએ. હવે એ થીટાની કિંમત જો 0 હોય, સમજો, આ થીટાની કિંમત 0 હોય ને તો કિરણો અહીંયા ભેગા થાય. અહીંયા ભેગા થાય એટલે ત્યાં તમને મધ્યસ્થ અધિકતમ મળે. મધ્યસ્થ અધિકતમ, જેને અગાઉ આપણે મધ્યસ્થ પ્રકાશિત કહેતા, બરાબર, ત્યાં તમને મધ્યસ્થ અધિકતમ મળે. સપોઝ થીટાની કિંમત જે છે એ n+1/2, સમજો મિત્રો, થીટાની કિંમત n+1/2 λ/a હોય તો ત્યાં તમને ગૌણ અધિકતમો મળે. હવે ગૌણ અધિકતમ એટલે શું છે? જુઓ, ગૌણ અધિકતમ શું છે કે અહીંયા જે હોય એ મધ્યસ્થ અધિકતમ હોય, એટલે મધ્યસ્થ પ્રકાશિત હોય, બરાબર. પછી અહીંયા જે વચ્ચે મળે ને, વચ્ચે જે મળે એ અપ્રકાશિત હોય, ઉપર એવું હોય, નીચે હોય. આ અપ્રકાશિત, અપ્રકાશિત એટલે એને આપણે અહીંયા કહીશું પ્રથમ ન્યૂનતમ. પછી આ જે મળે એ મળે પ્રથમ અધિકતમ. તો અહીંયા મેં કીધું છે કે ગૌણ અધિકતમ એટલે મધ્યસ્થ સિવાય, પ્રથમ, દ્વિતીય, તૃતીય. અહીંયા 1 મૂકો એટલે પ્રથમ, 2 મૂકો તો દ્વિતીય. ચલો, આ થીટા છે. હવે જો થીટાની કિંમત, અહીંયાથી જે તરંગો જાય છે એ થીટાની કિંમત n/a હોય તો ત્યાં ન્યૂનતમો મળે, એટલે અપ્રકાશિત મળે. હવે ઘણાને શું થાય છે, સહાયકને આ બધું ભેગું કરે છે. સહાયકમાં જે શરત છે ને મિત્રો, એ પથ તફાવતની શરત છે. પથ તફાવત બરાબર n λ એવું છે કેમાં? વ્યતિકરણમાં. આમાં છે ને થીટાવાળી શરત છે, યાદ રાખજો. ઓલામાં પથ તફાવતની શરત છે ને, આમાં થીટાવાળી શરત છે. તો અહીંયા ન્યૂનતમો રચાય. આ એક વસ્તુ યાદ રાખવાની. n ની કિંમત +or -1 +or -2 એવી બધી તમે લઈ શકો છો, બરાબર. તો આ શરત ખૂબ અગત્યની છે. જેમ સહાયકમાં પથ તફાવત છે એમ અહીંયા અધિકતમ માટે આ થીટાની શરત છે, યાદ રાખજો.
જેમ વિનાશકની પથ તફાવતની શરત છે એમ ન્યૂનતમો માટે અહીંયા થીટાની શરત છે મિત્રો. આ ખાસ અગત્યની વસ્તુ છે. હવે અધિકતમો અને ન્યૂનતમો તમારી બુકમાં સમજાવેલા છે કે ન્યૂનતમ સમજાવો અને અધિકતમ સમજાવો, બરાબર. તો આપણે પહેલાં ન્યૂનતમ સમજાવવા માટેની મેથડ આ થિયરીમાં પૂછાઈ શકે કે ભાઈ ન્યૂનતમ સમજાવવા માટેની મેથડ તમને આપેલી છે. ન્યૂનતમ, ચલો ન્યૂનતમો સમજાવો. હવે ન્યૂનતમ સમજાવવા માટે તમારે શું કરવાનું છે કે આપણી જે સ્લીટ હતી, ખાસ ધ્યાન આપજો, ફટાફટ કહી દઉં છું. ન્યૂનતમો સમજાવવા માટે તમે શું કરશો? તો આપણી જે સ્લીટ છે, કઈ સ્લીટ છે? એલ અને અહીંયા આપેલું છે એન. આ જે સ્લીટ છે એ સ્લીટના બે ભાગ પાડો, અહીંયા વચ્ચે એમ કહી દો. તો ન્યૂનતમ સમજાવવા માટે જે સ્લીટ આપી છે, ફટાફટ અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. જે સ્લીટ આપી છે એ સ્લીટને બે ભાગમાં વિભાજિત કરો. સ્લીટને બે ભાગમાં વિભાજિત કરો. બે ભાગમાં વિભાજિત કરો એટલે પહેલો ભાગ બનશે LM અને બીજો ભાગ બનશે MN. જોઈ લો તમે, NM અથવા MN જે કહો. હવે આની આખાની પહોળાઈ છે ને, સ્લીટની પહોળાઈને આપણે શું કહીએ છીએ મિત્રો? A કહીએ છીએ. સ્લીટની પહોળાઈને તમે જો A કહેતા હો તો હવે આ જે ઉપરનો ભાગ છે એના બે સરખા ભાગ પાડ્યા એટલે આ પહોળાઈ A/2 થાય અને આ પહોળાઈ પણ A/2 થાય. સમજો. તો બે ભાગ પાડ્યા તો આ LM જે છે એની પહોળાઈ A/2 થશે. સેજ લખતા જજો, તમને આ પૂછાય તો આવું બધું લખવું પડે. A/2, ઉપરની પહોળાઈ A/2, નીચેની પહોળાઈ પણ A/2. હવે ધારો કે આપણે એવું વિચારીએ કે LM માંથી એક પોઈન્ટ છે M1. ચાલો અહીંયા એક પોઈન્ટ આપણે લઈ લઈએ M1 અને એક પોઈન્ટ અહીંયા લઈ લઈએ M2. એટલે MN છે એમાંથી બીજો પોઈન્ટ લઈએ M2. સમજો. હવે આ M1 M2 માંથી બંનેમાંથી તરંગો આવે છે. M1 માંથી એક તરંગ અહીંયા પડદા ઉપર આવે છે, M2 માંથી અહીંયા પડદા ઉપર એક તરંગ આવે છે. એવું વિચારશું કે M1 M2 વચ્ચે જે ડિસ્ટન્સ છે એ A/2 છે. ઓકે, એ A/2 ડિસ્ટન્સ હોય તો એનો મતલબ એમ થાય કે પથ તફાવત કેવી રીતે મળે? તો પથ તફાવતનું સૂત્ર છે સ્લીટની પહોળાઈ ગુણ્યા થીટા. આ યાદ રાખજો. તો આમાં સ્લીટની પહોળાઈ A/2 ગુણ્યા થીટા એટલે આ પથ તફાવત થયો. ચલો, પથ તફાવત ઉપરથી મારે કળા તફાવત લખવો હોય તો તમને ખબર છે કે A/2 અને એને ગુણ્યા કળા તફાવત કરવો હોય તો કેટલું કરવું પડે જુઓ. તો કળા તફાવત, પથ તફાવત તમને આટલો મળ્યો. હવે પથ તફાવત છે ને, કળા તફાવત જોતો હોય તો 2π/λ વડે ગુણી દેવાનું. સમજો. હવે તમારે શું કરવાનું કે અહીંયા જ્યારે ગણતરી કરો ત્યારે A થીટા છે ને એને લેમડા કહેવાય, એવું છે, યાદ રાખી લેજો. λ/2 ઇન્ટુ આ થઈ ગયું 2π/λ. તો બેમાંથી લેમડા કેન્સલ થયું, કળા તફાવત કેટલો આવ્યો? 2 કેન્સલ થયો તો કળા તફાવત આવ્યો પાય એટલે 180. હવે કળા તફાવત 180 આવ્યો એટલે એક તરંગ આમ હશે તો બીજું તરંગ આમ હશે. હવે બે તરંગ પરસ્પર વિરુદ્ધ હોય તો એકબીજાની અસર નાબૂદ કરે એટલે અહીંયા તમને તીવ્રતા કાંઈ મળશે નહીં. તીવ્રતા નહીં મળે તો તીવ્રતા શૂન્ય થશે. તો આ પ્રમાણેનું તમારે લખાણ લખી લેવાનું. તીવ્રતા શૂન્ય થાય એટલે ત્યાં ન્યૂનતમો રચાય. ચલો, હવે આપણે વાત કરીએ અધિકતમો વિશે. અધિકતમો. ઓકે, અધિકતમો રચાય એવું જ્યારે તમને કે ચલો અધિકતમો રચાય છે એવું સાબિત કરો. આ થિયરી છે. આમ અધિકતમો રચાય એવું તમારે સાબિત કરવું હોય તો તમારે શું કરવાનું છે કે તમારી પાસે જે સ્લીટ છે, કઈ સ્લીટ છે? આપણે નામ આપ્યું છે LM. એ જે સ્લીટ છે એના 3 ભાગ પાડવાના. ચલો અહીંયા હું સ્લીટ દોરું છું. આ જે સ્લીટ છે એને આપણે નામ આપી દીધું LN. આના 3 ભાગ પાડી દઈએ. અહીંયા હું કહી દઉં M1, અહીંયા કહી દઉં M2. બરાબર. તો પહેલાં જ્યારે અધિકતમ સમજાવવાના થાય ત્યારે તમારે પહેલું વાક્ય લખવું પડે, તમારી જે સ્લીટ છે એ સ્લીટના 3 ભાગ પાડો. હવે 3 ભાગ પાડો એટલે એક ભાગની પહોળાઈ A/3, બીજા ભાગની પહોળાઈ પણ A/3 અને ત્રીજા ભાગની પહોળાઈ પણ A/3. 3 ભાગ પડ્યા, કુલ પહોળાઈ એ હતી તો 3 ભાગમાં A/3.
ચલો 3 ભાગ પાડ્યા, એમાંથી 2/3 ભાગ લઈ લો. ચલો 2/3 ભાગ લેવાનો છે. ચલો 2/3 ભાગ એટલે કયા? તો 3 માંથી 2 ભાગ લઈ લો. ચલો 3 માંથી 2 ભાગ લઉં એટલે કયા 2 ભાગ લઉં છું એ હું અહીંયા લખું છું. 3 માંથી 2 ભાગ લઈ લો. એક લઈ લો LM1 પહેલો ભાગ, અને બીજો ભાગ લઈ લો M1 M2. બરાબર. તો આપણે 3 ભાગમાંથી પહેલા 2 ભાગ 2/3 એટલે 2 ભાગ લીધા. હવે તમારે એવું જ કહેવાનું છે કે LM1 માંથી કોઈ તરંગ આવે અને LM2 માંથી કોઈ તરંગ આવે, એ બંને તરંગ વચ્ચે એટલે LM1 અને M1 M2, LM1 વિભાગમાંથી કોઈ તરંગ આવે અને M1 M2 વિભાગમાંથી કોઈ તરંગ આવે, તો બંને વચ્ચે કળા તફાવત છે એ 180 ડિગ્રી થશે. અહીંયા જેમ થયું એમ, આ વિભાગમાંથી આવે એ ને આમાંથી આવે એ, બંને વચ્ચે કળા તફાવત 180 ડિગ્રી થાય એટલે ત્યાં તીવ્રતા કાંઈ મળે નહીં. તો 180 ડિગ્રી થશે તો એ બંનેને લીધે ત્યાં તીવ્રતા છે એ શૂન્ય થશે, અને શૂન્યતમ એટલે શૂન્ય એટલે ન્યૂનતમ થયું. પણ આપણે અધિકતમ સમજાવવાનું છે, પણ તમને ખબર છે 3 ભાગ પાડ્યા છે એટલે આપણે આ 2 ભાગની અસર કેન્સલ થઈ, આની નાની અસર કેન્સલ થઈ એટલે આ પૂરું થઈ ગયું. હવે એક ભાગ વધ્યો છે એને કહેવાય 1/3. આ 2/3 છે. હવે જે એક ભાગ વધ્યો એને કહેવાય 1/3. હવે તમારે ખાલી એવું કહેવાનું કે 1/3 ભાગ છે એની અસર કોઈ કેન્સલ નહીં કરે, આમાંથી જે તરંગ આવશે એની અસર અહીંયા રહેશે. આની સામે આમાંથી બીજા વિભાગમાંથી આવ્યું, બેયના 180 ડિગ્રી થયું, પહેલું તરંગ આમ આવ્યું બીજું આમ આવ્યું એટલે સ્થાનાંતર 0 એટલે 0 થઈ ગયું તીવ્રતા બેયને લીધે. પણ ત્રીજો વિભાગ જે આવડો આ છે એમાંથી જે તરંગ આવશે એની પછી કોઈ વિભાગ નથી એટલે એની અસર ત્યાં રહેશે. તો એને લીધે તમને ત્યાં તીવ્રતા મળશે, અને તીવ્રતા મળે એટલે ત્યાં અધિકતમ પ્રકાશિત શલાકા રચાય એટલે અધિકતમ રચાય. ચાલો, તો આ મેં ફટાફટ તમને માહિતી આપી દીધી છે. ઓકે મિત્રો, હવે રિચાર્ડ ફિનમેન નામનો વૈજ્ઞાનિક આવ્યો. રિચાર્ડ ફિનમેન. રિચાર્ડ ફિનમેને એવું કીધું કે અત્યાર સુધીમાં કોઈ વ્યતિકરણ અને વિવર્તનનો સ્પષ્ટ તફાવત આપી શક્યું નથી, કે વ્યતિકરણ અને વિવર્તનમાં શું ફેર છે એવું વૈજ્ઞાનિકોએ નથી કહી શકે. એવું રિચાર્ડ ફેનમેને કીધું, તો આપણે ક્યાંથી કહી શકીએ? બરાબર. તો રિચાર્ડ ફેનમેનના કહેવા મુજબ વ્યતિકરણ અને વિવર્તનમાં કોઈ તફાવત સ્પષ્ટ ખબર નથી, કોઈ આપી શક્યું નથી. પણ એણે એવું કીધું કે ભાઈ વ્યતિકરણ જ્યારે થાય તો યંગનો પ્રયોગ કેની વ્યતિકરણ છે યાદ રાખજો. તો યંગના પ્રયોગમાં 2 સ્લિટ આવે, તો જ્યારે વ્યતિકરણ થાય ત્યારે ઓછા ઉદ્ગમ હોય. ઓછા ઉદ્ગમ એટલે 2 ઉદ્ગમ હોય. S1 S2. એવું કોણે કીધું? રિચાર્ડ ફેનમેને કીધું, કારણ કે યંગનો પ્રયોગ વ્યતિકરણ દર્શાવે. પછી એણે એવું કીધું કે ભાઈ વિવર્તન થાય ત્યારે વિવર્તનમાં વધુ ઉદ્ગમો હોય. હવે તમને પ્રશ્ન એ થશે કે ભાઈ વિવર્તનમાં તો સ્લિટ જ એક હતી, આમાં 2 સ્લિટ હતી તો ઉદ્ગમો ઓછા કીધા, ને આમાં એક જ સ્લિટ છે તો ઉદ્ગમો વધારે કીધા. તો વ્યતિકરણ છે ને એમાં એવું હોય કે અહીંયા એક સ્લિટ 2 ઉદ્ગમ હોય. કયા? S1 અને S2. આમાં 2 ઉદ્ગમ હતા વ્યતિકરણમાં. બરાબર. વિવર્તન જ્યારે થાય ત્યારે એક જ સ્લિટ મૂકીશ તો એ એક જ સ્લિટ ઉદ્ગમ બને ને. અહીંયા એમ કીધું વધુ ઉદ્ગમો, પણ આમાં છે ને 2 ફિક્સ છે. જ્યારે સ્લિટમાં છે ને સ્લિટના દરેક કણ વચ્ચે આ સ્લિટ છે તો એ સ્લિટના વચ્ચેના દરેક કણો છે ને એ ઉદ્ગમ બને, સમજજો. એટલે આમાં વધુ ઉદ્ગમો એટલે ખાલી એક સ્લિટ નહીં, પણ સ્લિટના દરેક બિંદુ છે એ ઉદ્ગમ તરીકે વર્તે છે. એમાં વિવર્તનમાં. જ્યારે વ્યતિકરણમાં છે ને આ S1 પોઈન્ટ હોય તો એ જ ઉદ્ગમ, અને S2 એટલે આમાં 2 જ ઉદ્ગમ થયા, ને આમાં તો અસંખ્ય ઉદ્ગમો થયા. એટલે વધુ ઉદ્ગમો હોય તો વિવર્તન થાય. હકીકતે વિવર્તનમાં એક જ સ્લિટ છે. બરાબર. હવે વિવર્તન અને વ્યતિકરણનો તફાવત આપ્યો છે તો એ અગત્યનો છે, પૂછાઈ શકે. બરાબર. આપણે ફટાફટ તફાવત નોંધી લઈએ. વ્યતિકરણ અને વિવર્તન. ચલો, વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત. હવે વ્યતિકરણમાં શું હોય એ પહેલાં સમજાવું. તો વ્યતિકરણમાં પડદો હોય, એમાં બધી શલાકા એક જ સરખી પહોળી હોય, મધ્યસ્થ
પ્રકાશિત શલાકા જેટલી પહોળી હોય એટલી જ પ્રથમ અપ્રકાશિત હોય અને એટલી જ પ્રથમ પ્રકાશિત હોય. એનો મતલબ એમ થાય કે વ્યતિકરણમાં, યાદ રાખી લેજો હું લખતો નથી, વ્યતિકરણમાં બધી જ શલાકા એક સરખી પહોળી હોય. એક સરખી પહોળી હોય એટલે બધી જ શલાકા વચ્ચે અંતર પણ છે ને સરખા જ હોય વ્યતિકરણ. જ્યારે વિવર્તનમાં ઊંધું છે. વિવર્તનમાં જે મધ્યસ્થ શલાકા છે, મધ્યસ્થ અધિકતમ જેને કહો છો, એ વધારે પહોળી હોય, પછી જે આવે એની મધ્યસ્થ અધિકતમ કરતાં પહોળાઈ છે એ ઓછી હોય. બીજું, આમાં બધાની તીવ્રતા એક સરખી હોય. પ્રકાશિતની, અપ્રકાશિતમાં તીવ્રતા શૂન્ય જ હોય. આમાં તમે જેમ આમ દૂર જતા જાઓ, ઉપર અથવા નીચે, એમ તીવ્રતા છે એ ઘટતી જાય. બરાબર મિત્રો? તો યાદ રાખો, ફરીથી કહી દઉં. વ્યતિકરણમાં બધી જ શલાકાની પહોળાઈ સરખી હોય, બધી જ શલાકા વચ્ચેનું અંતર પણ સરખું હોય. વિવર્તનમાં મધ્યસ્થ શલાકા વધારે પહોળી હોય અને બીજી શલાકા છે એ ઓછી પહોળી હોય, મધ્યસ્થ કરતાં ઓછી પહોળી હોય. અને મધ્યસ્થથી તમે જેમ આમ દૂર જાઓ, પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ, તૃતીય અધિકતમ, એમ તીવ્રતા ઘટતી જાય છે. ઓકે, આ યાદ રાખો. ચલો પછી વ્યતિકરણમાં બે સ્લિટથી ઉદ્ભવતું ઘટના છે એ વ્યતિકરણ છે. બે સ્લિટ આપણે મૂકતા, S1 અને S2. ઓકે, વિવર્તન જે છે, વિવર્તનમાં સ્લિટ તમે એક જ મૂકો છો, પણ સ્લિટના જુદા જુદા બિંદુઓ ઘણા બધા હોય અને એમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એને કારણે વિવર્તન રચાય. એટલે આમાં ઉદ્ગમો સંખ્યાબંધ છે, ઘણા બધા ઉદ્ગમ છે, આમાં બે જ ઉદ્ગમ છે, યાદ રાખજો. તો બે સ્લિટથી ઉત્પન્ન થતા ઘટના છે એ વ્યતિકરણ છે. જ્યારે વિવર્તનમાં એક જ સ્લિટના જુદા જુદા ભાગોમાંથી આવતા તરંગોને કારણે જે ઘટના બને એ વિવર્તન છે. તો આ 2-3 મુદ્દા તમે સહેજ બુકમાંથી જોઈ લેજો. મેં ફટાફટ આ ચેપ્ટરનું રિવિઝન અહીંયા કરાવ્યું છે, એક વખત ધ્યાનથી જોજો. મેં વચ્ચે જ્યાં કીધું છે કે જેનું સૂત્રની તારવણી છે એ તમે એક વખત જોઈ લેજો. બરાબર? થેન્ક યુ.